જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર દૂર ગિરનારની તળેટીમાં કારતક સુદ 11 સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તે જ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. ગિરનારનું આ ધરતીમાંથી ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરિક્રમા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ 36 કિલોમીટરની 4 દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે. બીજા દિવસે આ કામળગારી ધરાને ખૂંદતા, પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ ઝીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી ઝીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબીકાળમાં ઝીણાબાવા નામના સંત ધૂણી ધખાવીને રહેતા હતા, જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે. પહેલાં તો અહીં એક ઝૂંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને ઝીણાબાવાનું ધૂણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે. ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરુદત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતાં યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે અને સાંજ પડતાં જ જંગલના ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારના જંગલના મધ્યમાં આવેલું અતિ રમણીય છે. અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે, જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથી જ તેનું નામ માળવેલા પડ્યું છે. જ્યાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસ મંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે. આમ 14ની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે. ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળિયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં, જ્યાં ગાઢ જંગલ છે, ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણ દાસ ગુરુશ્રી જનાર્દન દાસજીના જણાવ્યા મુજબ સ્કંદ પુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબામાં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે. તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે, જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીના દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે. યાત્રાના છેલ્લા અને 5મા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમાં યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચઢે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે. તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે. આમાં કારતક સુદ 11થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પૂરી થાય છે. જૂનાગઢ શહેરથી 3 કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીન કાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદર કુંડની ઉત્તરમાં કુમુદ પર્વત આવેલો છે, જેનું બીજું નામ અશ્વત્થામા પર્વત કહેવાય છે. 7 ચિરંજીવમાંના એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યા વંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલીને પ્રતિદિન પ્રાતઃકાળે દામોદર તીર્થમાં 12 માસ સ્નાન કરવા આવતા, તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા.
તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખૂબ જ પૌરાણિક અને જૂના સમયનું ઐતિહાસિક મંદિર આવેલું છે. આ દામોદર કુંડ સાથે શ્રી દામોદર રાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ 5ને શનિવારે શ્રાદ્ધ પક્ષના દિવસે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે શ્રીકૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના અસ્થિનું વિસર્જન પણ તેમના પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના ઘણા ખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનના અસ્થિ પધરાવવા હરિદ્વારમાં ગંગા નદીમાં પધરાવવા ન જઈ શકે તે લોકો દામોદર કુંડમાં અસ્થિ પધરાવવા આવે છે. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો, શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મના સંતોએ પણ આ દામોદર કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવેલ છે. જેમાં કવિ શ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાન એટલે કે સહજાનંદ સ્વામી કે શ્રીજી મહારાજ કે જેઓએ પોતાના સ્વમુખેથી શ્રી ભગવાન દામોદરજીને શ્રીમદ ભાગવત સપ્તાહ સંભળાવેલ હતી. વીરપુરના સંત શ્રી જલારામ બાપા, સતાધારના સંત શ્રી આપા ગીગા તેમજ સંત શ્રી વેલાનથજી વગેરે સંતોએ આ કુંડમાં સ્નાન કરેલ છે. એટલે કે આ તીર્થમાં 9 નાથ, 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર અને 68 તીર્થનો વાસ રહેલો છે, જેથી અહીં સ્નાન કરીને બધા પવિત્રતા અનુભવે છે.